નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. કુંદનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ આ નામના પુસ્તકમાંથી આજે હું રજૂ કરીશ તેમની એક ટૂંકી વાર્તા, જેનું શીર્ષક છે જવા દઈશું તમને. બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી. પલંગ તેણે એવી રીતે ગોઠવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય. ઘણીવાર લીમડાની ડાળીઓ વાયરામાં ખૂબ જોરથી હલી ઉઠતી ને બારીને લગભગ અડવા મથતી હોય એમ લાગતું. ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી ભૂરું સફેદ આકાશ ને તેમાં ક્યારેક સરતા જતા સફેદ વાદળના ટુકડા દેખાતા. ડાળીઓ પર ક્યારેક એક સફેદ પંખી આવીને બેસતું. લાંબી પૂંછડી, દૂધરાજ હશે. સાધારણ રીતે એ ઘેરી ઘટા વચ્ચે રહે, સહેજે નજરે ન પડે, પણ અહીં એ સાવ એવી રીતે બેસતું જાણે પોતાને જોવા આવતું હોય. ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી. આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાના હતા. દીપંકર એનો સૌથી નાનો પુત્ર. 7 વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. અમેરિકી છોકરીને જ પરણ્યો હતો. વારંવાર આવવું છે લખતો હતો, પણ આવ્યો નહોતો. હવે માં માંદી છે, મરણોન્મુખ છે. પત્નીને લઈને તે આવે છે. અમેરિકી છોકરી કેવી હશે ને કેવી નહીં, તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો. કેવી હશે ને કેવી નહીં, માં મને કોઈ દી સાંભળે નહીં. પોતાના વખતમાં પોતે રવિન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઇબ્સન સરખે સરખા મિત્રો રવિવારે દૂર ક્યાંક નદી કાંઠે કે જંગલમાં જતા. ખાતા પીતા, વૃક્ષો નીચે આડા પડતા, ગાતા અને પછી મોટેથી કાવ્ય વાંચન થતું. જે તે આમી દીબોના તો વાય અને વિલિયમ બ્લેક ટુ સી ધ વર્લ્ડ ઇન એ ગ્રેઇન ઓફ સેન્ડ. યીટ્સનું પેલું કાવ્ય તો એને મોઢે થઈ ગયેલું. આઈ વિલ અરાઇઝ એન્ડ ગો નાવ. જ્યાં દિવસ રાત સરોવરના જળ કિનારાને થપકી દીધા કરે છે એ જોવા હું જઈશ. જ્હોન મેસફિલ્ડનું કાવ્ય મને એક રસ્તો આપો અને માથે આકાશ. ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું, ફરી પ્રભાત, ફરી પ્રવાસ. અનેક સૌંદર્યોમાંથી જીવી હતી. જીવન હંમેશા જીવવા જેવું લાગ્યું હતું. અને હવેની પેઢી, મોટો દીકરો અને એની વહુ માયા, વચેટ દીકરો અને એની વહુ છાયા, તેઓ શું કદી ટાગોરને વાંચતા હશે? કાલિદાસને? શેક્સપિયરને? નીત્સે અને બર્ગસોનું તો તેમણે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય. પોતાના ખંડમાં એક કબાટમાં તેણે પોતાના માનીતા પુસ્તકો રાખ્યા હતા. ક્રિએટિવ ઇવોલ્યુશનથી માંડી ફોર્થ વે, 71 શતી, રવિન્દ્ર વીણા, જ્હોન ડન અને બ્લેકના કાવ્યોનો સંયુક્ત સંગ્રહ. ઘણા પુસ્તકો હતા. પણ આ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો. પૂછ્યું નહોતું કે આ શાના પુસ્તકો છે. તેઓ એલિસ્ટર મેકલિન્સ, જેમ્સ હેડલી ચેઝ, ઇયન ફ્લેમિંગ, ગુલશન નંદાના પુસ્તકો વાંચતા. વારે વારે કહેતા, અમે તો ખૂબ બોર થઈ ગયા. બોર શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો. પોતે જીવનમાં કંટાળાનો ખાસ કોઈ અનુભવ કર્યો નહોતો. તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણીવાર લોનાવાલા ચાલ્યા જતા. ત્યાં એકાંતમાં સ્વપ્ન નામનું સૌંદર્ય પ્રેમી પ્રવાસીઓ માટેનું એક ગેસ્ટ હાઉસ હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન, ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઉગતો જોવા માટે જ તેઓ જતા. પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી. તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતા. રાહ જોતા એક ચીર પરિચિત છતાં ચીર આહલાદક પ્રકાશ દર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતુમડી આભા દેખાતી. પછી એક ચમકતી શ્વેત કિનાર. તેના અને તેના પતિના હાથ અનાયાસ મળી જતા. આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિશ્વાસમાં. પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો, બહુ જ ઝડપથી. તે વખતે પૃથ્વીની ગતિ વિશે કંઈક ખ્યાલ આવતો.
અનુકૂળ હોય તો 2-3 દિવસ વધુ રોકાતા. પૂનમના ચંદ્ર કરતાંય વદ એકમ બીજનો ચંદ્ર ઉગતો જોવાનું વધુ રોમાંચક હતું. એ નાનકડા પહાડી સ્થાન પર 9 વાગ્યામાં તો નીરવતા છવાઈ જતી. બધું શાંતતાના ખોળામાં પોઢી જતું. આકાશ શ્વાસ રોકીને જોતું. હવામાં કોઈ ધુમાડો, ઘરના દીવાઓના તીખા કિરણો, અવાજના મોજાં રહેતા નહીં. એક કોમળ મુલાયમ અંધાર ભરી નીરવતા. અને પછી જરા મોડેથી ચંદ્ર ઉગતો. રતુંબડા વિસ્મયથી ખડકોને જોતો, પોઢી ગયેલી પૃથ્વીને નિહાળતો. પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો. પોતાને એનો સઘન સ્પર્શ થતો. અંગો બધા ભીંજાઈ જતા. સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રસાયું હતું. કોઈ સાંજ વેળાએ તે લીમડા નીચે બેસી રિલ્કેના કાવ્યો વાંચતી. વી ધ વેસ્ટર્સ ઓફ સોરોઝ, આપણે આપણા શોકને વેડફી નાખીએ છીએ દુઃખથી છુટકારાની રાહ જોવામાં. એનો પતિ ચૂપચાપ સાંભળતો. જીવનના આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલપ-સલપ ઝાંખી થતી. દુઃખને એક ગંભીર સમજથી સ્વીકારી શકાતું. વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડો ઘણો પામી શકાતો. આ લોકો જીવન કઈ રીતે જોતા હશે, તેને ઘણીવાર પ્રશ્ન થતો. પણ માયા છાયાને તેની પાસે નિરાતે બેસીને વાત કરવાની ક્યારેય ફુરસદ રહેતી નહીં. તેઓ આખો દિવસ કશાકમાં ને કશાકમાં રોકાયેલા રહેતા. તેઓ કુકિંગ ક્લાસમાં જતા, ફ્રેન્ચ પુડિંગ અને ઇટાલિયન પિઝા બનાવતા શીખતા, ઇન્ટિરિયર ડેકોરેશનના વર્ગો ભરતા, ઇકેબાનાની ગોઠવણી કરતા, કેન્ડલ લાઇટ ડિનર ગોઠવતા, હેરસ્ટાઇલ શીખતા, નવનવી રીતે વાળ ઓળતા, કપડાના નવા મેચિંગ. સુંદર લાગતા તેઓ. પણ બહારથી તેઓ ઘરે આવતા ત્યારે હંમેશા કહેતા, કંટાળી ગયા, બહુ થાક લાગ્યો, અરે પેલો પ્રેમનાથ કેટલો બોરિંગ હતો. કંટાળાની ને વધુ કંટાળાની ક્યારીમાં જ જાણે તેમનો દિવસ ઉગતો અને સાંજ ઢળતી. સ્થાપિત વ્યવસ્થા અને પરંપરાગત મૂલ્યો સામેના વિદ્રોહની તેઓ વાતો કરતા. કોઈવાર હિપ્પીઓ પણ તેમના મહેમાન તરીકે આવતા. આમ છતાં તેમના જીવનમાં કંઈક બહુ મોટો ખાલીપો હતો. જીવનનું આનંદ તત્વ તેમની પકડમાંથી સરી જતું. તેઓ જીવતા પણ તેમને લાગ્યા કરતું, આ બધાનો શું અર્થ છે? અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે. માંડ 23-24 વર્ષની હશે. દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા, પણ ફોટામાંથી ને તે લગ્ન સમયના ફોટામાંથી વ્યક્તિનો પરિચય કેમ મળે? તેને કુતૂહલ હતું. દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે? તે પોતાનો આદર કરશે કે નહીં, પોતાને ચાહશે કે નહીં, એ વાત મહત્ત્વની નહોતી. પોતે હવે કેટલા દિવસ, પણ એક સાવ અજાણી દૂર દેશની કન્યા ઘરની વહુ બનીને આવે છે, તેને ઓળખવાની ઈચ્છા હતી. માયાછાયાને પણ એના વિશે ઘણી ઉત્કંઠા હશે, ભય ને આશંકા હશે. એક દિવસ બંનેને ગુસપુસ કરતા સાંભળ્યા હતા. એડજસ્ટમેન્ટ કરવું પડશે એવી કંઈક વાતો તેઓ કરતા હતા. સારું છે કે ઘર ખૂબ મોટું હતું, બધાનો સમાસ થઈ રહેતો હતો. દીકરીઓ પણ એમના પતિને બાળકોને લઈને આવી હતી. માની છેલ્લી ઘડીઓમાં તેને મળી લેવા, પણ ફુરસદ તેમને નહોતી. ભાભી, ટીનુ માટે દૂધ ગરમ થયું છે? મહારાજને કહેજો દાળ શાક મોડા કાઢી લે, અવિનાશને પેટમાં અલ્સર છે. તેમના વ્યવહારમાં એક પ્રકારની અધીરતા રહેતી. હવે કેટલી રજા બાકી રહી તેનો મનમાં હિસાબ ગણતા હશે. રજા લંબાવવી તો નહીં પડે, ઘર જેમ તેમ મૂકીને આવ્યા છીએ. મા પાસે બધા વારાફરતી આવી જતા. દવા લીધી માં? ઊંઘ બરાબર આવી હતી ને? રાત કેવી ગઈ? તેઓ મચ્છરદાનીના છેડા સરખા કરતા, વળેલી ચાદર ખેંચતા, માના પલંગ પાસે ટેબલ પર તાજા ફૂલ મૂકતા. છોકરાઓ અવાજ કરતા આવે તો બહાર કાઢી મૂકતા. માની બધી રીતે કાળજી રાખતા. રોજ તેને માટે જુદી જુદી જાતની હળવી વાનગીઓ બનાવતા અને તેમને થતું કે પોતાની પરિચર્યા સંપૂર્ણ છે. માત્ર માને ખબર હતી કે ખાલીપણું ક્યાં હતું. પણ હવે મૃત્યુની સમ્મુખ આવતા તેણે બધી અપેક્ષાઓને સંકેલી લીધી હતી. જીવનભર મેં સૌંદર્યને ચાહ્યું છે, જીવનને ચાહ્યું છે. મરતી વેળા હું એને ખંડિત નહીં થવા દઉં.
એનો અતિ પ્રિય લેખક હેનરી ફ્રેડરિક એમિયલ, સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલો, ફ્રાન્સમાં વસેલો, સૌંદર્યશાસ્ત્રનો પ્રોફેસર. 30 વર્ષ એકાંતમાં ગાળી તેણે 16,900 પાના ભરીને જર્નલ લખ્યા. એમિયલ, બગસો, ટાગોર, તે અને તેનો પતિ બંને તેમના વિશે એવી રીતે વાત કરતા જાણે તેઓ તેમના મિત્રો હોય. એમના લખાણોમાંથી, જીવનમાંથી, દર્શનમાંથી પોતે આકંઠપાન કર્યું હતું અને હવે મૃત્યુની વેળા આવી હતી. જીવનની સર્વોચ્ચ અનુભૂતિની પરમ આસ્વાદ્ય પળ. એ પળની આભા પૂનમના વદ એકમના કે બીજના ચંદ્ર જેવી રતુંબડા પ્રકાશવાળી, પોતાના સર્વ અંગોને સિક્ત કરી દે તેવી રાખવી છે. કશો અવાજ થયો. માયા આવી હતી. તેણે તેની તરફ નજર ફેરવી. માયા પાસે આવી. કાંઈ જોઈએ બા? તેણે ડોકું હલાવી ના પાડી. હસી, પણ માયા સામે હસી નહીં. તેણે માના હાસ્યને જોયું જ નહોતું. તે પોતાના વિચારોમાં ગૂંથાયેલી હતી. તે હોશિયાર, કાર્યદક્ષ, સ્માર્ટ અને સ્વાર્થી હતી. પોતાને જોઈતું બધું મેળવી લેતી, ગમે તે રીતે, બીજાનું શું થાય છે તેની પરવા કર્યા વગર. પોતાનો પતિ ને પોતાના બાળકો એ તેના વિશ્વની સરહદો હતી. મિત્રો, પાર્ટી, સિનેમા બધું થતું, પણ તેને કોઈને માટે ઊંડી લાગણી હોય કે કોઈને માટે તે ક્યારેય ઘસાઈ હોય એવું કંઈ યાદ આવતું નહોતું. વચેટ છાયા જુદી હતી. આનંદી, ઉદાર, ગ્રામ્ય મજાકોથી ભરેલી, સ્થૂળ, બહિર્મુખ, સંવેદના રહિત. એક જ મોટા મકાનમાં માયા છાયાના રસોડા જુદા હતા. સંપત્તિ પૂરતી હતી, તેથી બંને વચ્ચેના સંઘર્ષના પ્રસંગ ખાસ આવતા નહીં. પોતાનો રૂમ ઉપર જુદો હતો. બંનેને ત્યાંથી વારાફરતી જમવાની થાળી આવતી. કોઈકવાર પોતે પણ નીચે બધાની સાથે ટેબલ પર જમવા જતી, પણ કોઈક જ વાર, બહારનું કોઈ ન હોય ત્યારે. ઘણીવાર રાતે નીચે સંગીત ચાલતું, નૃત્યો થતા, ગિટાર, ઓર્ગન વાગતા. માયા સારું ગાતી. પોતાની દીકરી ઉમા પણ સરસ ગાતી. ઉપર એમના સૂરો પહોંચતા, કોઈકવાર ગમતા, પણ ઉમા કે માયાએ કોઈ દિવસ એની પાસે આવીને કહ્યું નહોતું, બા તમને કોઈ ગીત કે ભજન સંભળાવું? સરસ રીતે કોઈ કાવ્યો વાંચે તોય ગમે. જે તે દીવો ના તો માય, તમને જવા નહીં દઉં. 4 વર્ષની કન્યાના મુખની એ સ્નેહના ગર્વથી ભરેલી વાણી પિતાને કહે છે, તમને જવા નહીં દઉં. એ કાવ્ય પોતે સેંકડો વાર બીજાને વાંચી સંભળાવેલું. જવા નહીં દઉં, પણ તોય જવા દેવું પડે છે. ચાલ્યું જાય છે. પ્રલય સમુદ્રના વેગમાં હું હું કરી તીવ્ર વેગે બધું જ ચાલ્યું જાય છે. પોતાની પણ જવાની ઘડી આવી છે. કોઈએ કહ્યું નથી જવા નહીં દઉં. કદાચ ક્યારે જાય તેની રાહ પણ જોતા હોય. ભલે મનમાં કશી તૃષ્ણા નથી, ભય નથી, કે છે. બારી પાસે ઝૂલતા લીમડાની ડાળીઓ હવે ચૈત્ર વૈશાખમાં સફેદ સફેદ મંજરીઓથી ભરાઈ જશે. આલ્બેર કામુએ તેની નોંધપોથીમાં જેની વાત કરી છે તેવી બદામની શ્વેત સુંદર મંજરી જેવી, કદાચ એથીય વધુ સુંદર. આખી રાત તે મહેક્યા કરશે. તેને સુખ થયું. જનરેશન ગેપ છે, છતાં પોતાની છેલ્લી રાતો ભગવાને કોઈક રીતે મહેકતી રાખી છે. અચાનક મારિયા યાદ આવી. એને અહીં ગમશે? અહીંનો ઉનાળો, ગરમી, અહીંની ગંદકી, અહીંના લોકોની ટેવો, આ બધું તે શી રીતે સહી શકશે? તેને આ દેશની સાચી પરિસ્થિતિઓની જાણ હશે કે કોઈ ભાવમુગ્ધતામાં તે ડૂબેલી હશે ને અહીં આવતા નિર્ભ્રાંત થઈ જશે? જે હોય તે, થોડા કલાકોમાં જ આ કુતૂહલનો અંત આવશે. હૃદયમાં એક ઝીણો સૂર ઉઠ્યો. છેલ્લી પળોની આભા પર આ દીકરા દીકરીઓ વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું. પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો. સંભળાતું પણ ઓછું. માત્ર દ્રષ્ટિ સતેજ હતી, અને સતેજ હતા મન, હૃદય, સ્મૃતિઓ. ફ્લાઇટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે 6 વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતા અને ઘેર પહોંચતા 8 વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશ ને અંધકારની સંધિ ક્ષણ હતી. દીપંકર ઉભરાઈ જતા વહાલ સાથે દોડ્યો.
કેમ છે બા? તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણો બધો સંતોષ થયો. થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. માર્યા, આ મારી મા, તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી કે ખાલી ભ્રમ? માર્યા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહીં કશું, માત્ર હસી. બંને એની પાસે બેઠા. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આવ્યો એટલે સારું થઈ જશે, સ્નેહને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ. માં તને સાંભળે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તે પાછળથી કેવો મને શીરો ખવડાવેલો. સૂતા સૂતા તે સાંભળી રહી. ખૂબ સારું લાગ્યું. પછી બંને નીચે ગયા. સૂઈ જજે આરામથી માં, હવે કાલે સવારે મળશું, સાથે ચા પીશું, દીપંકરે કહ્યું. મારિયાએ ડોકું ધણાવ્યું. તેની આંખો સરસ હતી એમ લાગ્યું. ઊંડાણભરી, સંવેદનાભરી, જાણે તે કહેતી હોય, તમારા મનમાં શું છે હું સમજું છું. દીપંકરે સરવારે મળવાનું કહ્યું, પણ એકલી પડી ત્યારે એને થયું, એમ ન બને કે આજની રાત જ છેલ્લી રાત હોય. અચાનક બહુ જ ક્ષીણતા આવી ગઈ. ખૂબ નબળાઈ લાગવા માંડી. આજે કઈ તિથિ હતી? વદ બીજ. આજે સહેજ મોડો લાલ ચંદ્ર ઉગશે. બસ હવે કશું જોઈતું નહોતું. આજની રાતે અંત આવે તો તે વાજબી જ કહેવાય. નીચેથી અવાજો સંભળાતા બંધ થઈ ગયા. હજુ કંઈ બહુ નહીં વાગ્યા હોય, માંડ 10 થયા હશે. બધા કદાચ પેલી તરફના આંગણામાં બેઠા હશે. દીપંકર અમેરિકાની વાતો કરતો હશે. દીકરીઓને માયાછાયાને ઇંતજારી હશે કે દીપંકર એમને માટે શીશી વસ્તુઓ લાવ્યો હશે. અને માયા મનમાં ગોઠવતી હશે કે સરસમાં સરસ વસ્તુ શી રીતે પોતાને મળે એમ કરવું. હવાની એક વેગવતી લહેર આવી. લીમડાની ડાળીઓ ઝૂલી પડી. 2 સફેદ ઝીણી કળીઓ એના પલંગ પર ફેંકાઈ. અચાનક તેને લાગ્યું કે બારણું ખુલ્યું. કોણ આવ્યું હશે? છેલ્લી દવા તો કામવાળી બાઈ આપીને ગઈ. પછી કોણ આવ્યું? ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું. ઓળખાયું. એ મારિયા હતી. તેને પારાવાર નવાઈ લાગી. મારિયા કેમ આવી હશે? મારિયા તેની પાસે આવીને બેઠી. હાથ હાથમાં લીધો. થોડીવાર કાંઈ બોલી નહીં, માત્ર સામે જોઈને હસી રહી. મને અહીં બેસવાનું ગમશે, બેસું? તેણે પૂછ્યું. તેણે ડોકું હલાવીને હા પાડી, પણ હજુ નવાઈ શમતી નહોતી. લાંબા સમય સુધી મારિયા શાંત બેસી રહી. લીમડાની પાછળના આકાશને જોઈ રહી. પછી ધીમેથી બોલી. તમે પલંગ સરસ ખૂણે ગોઠવ્યો છે. આ વૃક્ષ સુંદર દેખાય છે. એને હવે ફૂલ આવશે ને? થોડા થોડા દેખાય છે. અંગ્રેજીમાં ધીમેથી અટકી અટકીને બોલતી હતી. ઉચ્ચારો અમેરિકી હતા, પણ એને બધું સમજાયું. મારિયાએ ફરી કહ્યું. અમારા લગ્ન વખતે તમે મને ટાગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ખૂબ ગમેલું. કેટલી વાર વાંચ્યું. ઘણી કવિતા તો મોઢે થઈ ગઈ છે. તે હસી અને માના હાથ પર હાથ પસવાર્યો. I loved you for that book. It was wonderful to love the world with all its people in such a beautiful way. અને પછી, તમને હજુ યાદ છે એ કાવ્યો? એણે આનંદથી ડોકું ધણાવ્યું. મારિયા સહેજ વધુ નજીક સરી આવી. માની સાવ નજીક સળુંબી. તમે ખૂબ દુર્બળ લાગો છો. તે કાંઈ બોલી નહીં. મારિયાએ એની આંખમાં આંખ પરોવી ઊંડાણથી જોયું. માથા પરના વાળ પસવાર્યા. પછી કાન નજીક મોં લઈ જઈને મૃદુતાથી બોલી. તમને ભય નથી લાગતો ને? શાનો ભય? અજ્ઞાતનો. મારિયા ધીમા સ્વરે બોલી. બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો. આર યુ અફ્રેડ? હૃદયમાં એક મોટું મોજું આવ્યું. આનંદનું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ જાણવાની એને ખેવના છે. મારા ભયની એને ચિંતા છે. એ ભયને તે કદાચ દૂર કરવા માગે છે.
તેને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી ઉત્તેજિત થઈને થાકી ગઈ. જીવનની છેલ્લી પળોમાં એક નવા સંબંધનો ઉદય થયો હતો, જરા મોડો પણ અત્યંત સુંદર. તેણે પ્રેમને સંતોષથી મારિયા તરફ જોયું. તેને થયું, લોકો કહે છે કે પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા કરવાનું પતાવી દે તો એને સૌભાગ્યવતી કહેવાય. ઓહ, લોકોને શી ખબર સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું તે જ સૌથી મોટું સૌભાગ્ય છે. લીમડાની પાછળથી ચંદ્રની શ્વેત કિનારી દેખાઈ. મારિયાએ રૂમની બત્તી ઓલવી નાખી. એક સામટા ઘણા ધોળા ફૂલોથી ડાળીઓ ભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તેણે મારિયાનો હાથ પકડી ચંદ્ર તરફ ઇશારો કર્યો. લુક, શી ઇઝ બિડિંગ ફેરવેલ. મારિયાએ તેના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો. મે યોર જર્ની બી પીસફુલ. તેના મોં પર રતુમડી આભા પથરાઈ રહી. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું આ વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમે અન્ય કયા લેખકની કઈ રચના સાંભળવા માગો છો એના વિશે પણ કોમેન્ટ કરીને જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તેમના માટે જ છે. તેવા મિત્રો સાથે આ ચેનલને વધુમાં વધુ શેર કરો. તો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે, નવી રચના સાથે. ધન્યવાદ. આવજો.